હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 10 પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓની અંદર વાત કરવાના છીએ સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. આપણે આગળના વિડિયોઝની અંદર મધ્યમાં રહેલી સક્રિય ધાતુઓનું નહીં, પણ આપણે કેનું કર્યું હતું? પહેલા તો સક્રિયતા શ્રેણી આપણે આખી જોઈ ગયા હતા. સક્રિયતા શ્રેણીને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરેલી હતી. ઉપર છે એ બધી ઊંચી સક્રિયતાવાળી, મધ્ય સક્રિયતાવાળી અને નીચી સક્રિયતાવાળી ધાતુઓ. તો આપણે આગળના વિડિયોમાં નીચી સક્રિય ધાતુઓનું કઈ રીતના અલગીકરણ થાય છે, નિષ્કર્ષણ થાય છે તે ચર્ચા કરી ગયેલા છીએ. હવે આપણે આજે જોઈશું મધ્યમાં રહેલું. કોણ કોણ? તો કે ભાઈ ઝિંક છે, લોખંડ છે, લેડ છે, કોપર છે, આવી બધી ધાતુઓ છે, એનું નિષ્કર્ષણ કેમ થાય? તો મોટા ભાગે આ બધી ધાતુઓ છે ને, એની કાચી ધાતુ કાં તો સલ્ફાઇડ સ્વરૂપે હોય અને કાં તો કાર્બોનેટ સ્વરૂપે હોય છે. ઓકે, અને એનું રિડક્શન કરવું એ જરા અઘરું છે. એટલા માટે સૌથી પહેલા આ સલ્ફાઇડ યુક્ત અથવા તો આ કાર્બોનેટ યુક્ત જે કાચી ધાતુ છે એને એના ઓક્સાઇડમાં રૂપાંતર કરવી પડે. અને તમને ખબર જ છે રિડક્શન પ્રમાણે આપણે આગળ સમજશું કે ભાઈ શા માટે પહેલા આને કાર્બોનેટ અથવા સલ્ફાઇડમાંથી એને ઓક્સાઇડમાં ફેરવવી પડે છે. તો એની બે રીત છે. એક રીત છે ભુંજન અને એક રીત છે કેલ્શિયમ. બે માટેની વ્યાખ્યા તમે અહીંયા જોઈ શકો છો. શું કીધું છે? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને, ખાસ શબ્દ છે સલ્ફાઇડ યુક્ત. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. એક્ઝામ્પલ તમને અહીંયા દેખાય છે. ભુંજન તમે જોઈ શકો છો. ZnS ક્યાં સ્વરૂપમાં છે? સલ્ફાઇડ યુક્ત. હવાની હાજરીમાં ગરમ કરી એટલે આપણને શું મળી ગયું? ZnO. તો અહીં જ કીધું ને, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. તેને શું કહેવાય? ભુંજન. સેકન્ડ, કાર્બોનેટ યુક્ત. આપણે જોઈ ગયા હતા કાચી ધાતુ બે સ્વરૂપે મળે છે, આ કાં તો સલ્ફાઇડ સ્વરૂપે કાં તો કાર્બોનેટ સ્વરૂપે. તો તમે જોઈ શકો છો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. તેને શું કહેવાય? કેલ્સિનેશન. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. છે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. હવે ખાસ ધ્યાન રાખજો, આપણે અહીંયા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાઈ. શા માટે? વ્યાખ્યામાં શું હતું? વધુ હવાની હાજરીમાં. જ્યારે અહીંયા મર્યાદિત હવા, એટલે આપણે O2 ની કઈ જરૂર જ નથી. ઓકે, તો સિમ્પલ તમે જોઈ શકો છો એ પણ ઓક્સાઇડમાં રૂપાંતર પામી ગયું છે. હવે તમે સમજી શકશો કે આને ઓક્સાઇડમાં શા માટે રૂપાંતર કરવી પડી હતી. જો આ હોય કાર્બોનેટ કે સલ્ફાઇડ યુક્ત હોત તો સલ્ફાઇડને એમને દૂર કરી શકાય નહીં, કાર્બોનેટને પણ દૂર કરી શકાય નહીં. એટલા માટે આપણે એને રૂપાંતર કેમાં કર્યું? ઓક્સાઇડમાં. હવે આપણે એનું રિડક્શન કરશું. આ ZnO આપણને મળી, એનું રિડક્શન કરશું આપણે કાર્બનની હાજરીમાં. એટલે કાર્બન ઓક્સિજનને લઈ લેશે. એટલે શું વધશે? ખાલી Zn. શું વધશે? Zn. મળી ગઈ આપણી કાચી ધાતુમાં. રેડી? હવે ઘણી વખત જરૂરી નથી કે દરેક વખતે કાર્બન જ વપરાય. ઘણી વખત આ ઊંચી સક્રિય ધાતુઓ જે છે, દાખલા તરીકે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, એ પણ રિડક્શન કરતા તરીકે વપરાય છે. રિડક્શન કરતા એટલે પોતાનું શું થાય? ઓક્સિડેશન. આમાં તમે જોઈ શકો કાર્બન જે રિડક્શન કરતા છે. શા માટે? ઓક્સિજન આમાંથી મેળવે એટલે પોતાનું ઓક્સિડેશન થયું. જેનું ઓક્સિડેશન થાય એ કેવા હોય? રિડક્શન કરતા. ઓકે, તો તમે આમાં જોઈ શકો છો કે શું કહે છે આમાં? રિડક્શન કરતા આપણે જોઈ લઈએ. ઓકે, હવે તમે આમાં જોઈ શકો છો એનો એક્ઝામ્પલ છે કે ભાઈ આપણી પાસે મેંગેનીઝ ઓક્સાઇડ છે, એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાય તો આપણને શું મળ્યું? ખાલી મેંગેનીઝ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ ઉષ્મા. તો આ એક જાતની તમે જોઈ શકો છો વિસ્થાપનની પ્રક્રિયા છે. વિસ્થાપનની પ્રક્રિયામાં આપણે શું જોઈ ગયા હતા કે ભાઈ વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી દૂર કરે છે. તો સેમ અહીંયા એમ જ થયું. એલ્યુમિનિયમ વધુ સક્રિય છે. તે એલ્યુમિનિયમ કેના કરતા? Mn કરતા. આપણામાં Mn નથી આપ્યું પણ એના કરતા કેવી છે? વધુ સક્રિય છે. તો એને એમાંથી દૂર કરી અને આપણને આપણી ધાતુ મળી ગઈ. સેમ ઘણી વખત આજે એક આનો ફાયદો એ છે આ પ્રક્રિયાનો કે આમાં જે ધાતુ મળે ને એ પીગળેલી અવસ્થામાં મળે. કઈ અવસ્થામાં મળે?
પીગળેલી અવસ્થામાં. આનો એક ઉપયોગ છે, જે રેલવેના પાટા હોય છે, રેલવેના પાટામાં ક્યાંય તિરાડો પડેલી હોય તો એને રિપેર કરવા માટે આ પ્રક્રિયા વપરાય છે. કઈ? આ શું કરવામાં આવે એમાં? Fe2O3 એટલે કે ભાઈ જે ફેરસ ઓક્સાઇડ છે, ફેરિક ઓક્સાઇડ જે છે એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાવો એટલે લોખંડ આપણને પીગળેલી અવસ્થામાં મળે. અને એ પીગળેલી અવસ્થામાં મળશે એ લોખંડની તિરાડોમાં શું થઈ જશે? જમા થઈ જશે અને તિરાડો સંધાઈ જશે. આવી જે પ્રક્રિયા છે, આવી પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? થર્મિક પ્રક્રિયા. ઓકે, તો આ વાત હતી આપણે આજે જે જોઈ ગયા હતા એ શું હતી? તો કે ભાઈ મધ્યમાં રહેલી જે કાચી ધાતુઓ છે તેની વાત હતી. આપ એક વખત સ્ક્રીનશોટ પણ આનો લઈ શકો છો. હવે આપણે જોઈશું સક્રિયતા શ્રેણીની ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. ટોચ પર સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓનું આપણે નિષ્કર્ષણ કઈ રીતે કરી શકીએ? તો આ બધી જ ધાતુઓ છે એ ખૂબ જ સક્રિય ધાતુ છે. એટલે તમને સિમ્પલી કહી શકીએ કે આનું રિડક્શન નથી થઈ શકતું. શા માટે રિડક્શન નથી થઈ શકતું એનું આપણે કારણ તમને હું સમજાવું. માની લો કે આપણે કોઈ પણ એક ધાતુનું ઉદાહરણ તમને આપું, દાખલા તરીકે આપું છું કેલ્શિયમ અથવા તો એલ્યુમિનિયમનું આપું છું કે ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપણી પાસે છે. એનું માની લો કે આપણે કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો હકીકતે થવી જોઈએ ને પ્રક્રિયા કે આ કાર્બન છે ઓક્સિજનને લઈ લેશે અને એલ્યુમિનિયમ અલગ પડી જશે, પણ આવું થતું નથી. કારણ શું છે? તો કે ભાઈ જે એલ્યુમિનિયમ છે એનું આકર્ષણ આ જે ઓક્સિજન પ્રત્યે વધારે છે. કેના કરતા? કાર્બન કરતા. તો દેખીતી વાત છે, કાર્બન ઓક્સિજનને પોતાની તરફ આકર્ષવાની ટ્રાય કરશે પણ આકર્ષી શકશે નહીં, કારણ કે એલ્યુમિનિયમનું આકર્ષણ ઓક્સિજન પ્રત્યે કાર્બન કરતા થોડું વધારે છે. તો આવા કિસ્સામાં રિડક્શન પદ્ધતિ છે એ આપણને ઉપયોગી બનતી નથી. તો ત્યારે આ માટે શું કરવું પડે આપણે? તો કે ભાઈ તેના માટે આપણે એક પ્રક્રિયા છે કે જેનું નામ છે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવું પડે. રેડી? વિદ્યુત વિભાજનીય રિડક્શન કે જેમાં તમારે કોઈ પણ એક બીકર, આપણે આગળના ટોપિકમાં વ્યવસ્થિત સમજશું પણ અહીંયા આપણે થોડું સમજી લઈએ. કોઈ એક બીકર લીધું છે, તેમાં એક પટ્ટી મૂકી એનોડની, કોઈ એક કેથોડની મૂકી. માની લો કે આ એનોડ છે એને પ્લસ કહેવાય, એક માઈનસ હોય ને બેટરીની અંદર, એક પ્લસ હોય એક માઈનસ હોય. તો એને પ્લસ હોય એને એનોડ કહેવામાં આવે, માઈનસ હોય એને કેથોડ કહેવામાં આવે. એનોડ, કેથોડ. પછી આવી કોઈ પીગળેલી ધાતુ હોય, દાખલા તરીકે NaCl અથવા તો MgCl2, એને આપણે શુદ્ધ કરવી હોય તો એને શું કરવાનું? આમાં ગરમ કરવાનું, પીગાળવાનું. પીગાળવું એટલે તમે જોઈ શકો છો આ NaCl હોય તો એ ક્યાં બે ભાગમાં હોય? Na+ અને Cl-. હવે તમને બધાને ખબર છે કે વિરુદ્ધ વીજભાર વાળા એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય, વિરુદ્ધ વીજભાર વાળા. ઓકે ને? તો આમાં પણ તમે કહી શકશો સોડિયમ જે પ્લસ છે તો એ માઈનસ તરફ આગળ થશે. એટલે મેં લખ્યું કે કેથોડ ઉપર ધાતુ જમા થશે. કેથોડ પાસે શું જમા થશે? ધાતુ. જ્યારે એનોડ પાસે શું જમા થશે? ક્લોરીનનો હોય. હવે તમને ઇલેક્ટ્રોનની પણ ખબર છે તમને બધાને કે ઇલેક્ટ્રોન છે એ જનરલી ક્યાંથી જતા હોય? માઈનસ હોય ત્યાંથી ઇલેક્ટ્રોન જાય અને ક્યાં આવે? પ્લસ તરફ આવે. એટલા માટે તમે જોઈ શકો છો એને પ્લસ વધતા ઇલેક્ટ્રોન મેળવશે, કારણ કે આ ઇલેક્ટ્રોન આપે ને, અને શું બની જશે? સોડિયમ. જ્યારે ક્લોરીન છે ઇલેક્ટ્રોન દૂર કરીને શું બની જશે? ક્લોરીનનો વાયુ. આ જ રીતના મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, એ બધાની આપણે શુદ્ધિકરણ કરી શકીએ છીએ. હવે આપણે આ ત્રણેય કિસ્સા જોઈ ગયા. ટોચ પર રહેલી, મધ્યમાં રહેલી અને નીચે રહેલી ધાતુઓનું આપણે નિષ્કર્ષણ કરી લીધું. આપણને ધાતુ પ્રાપ્ત થઈ ગઈ, પરંતુ એ ધાતુ હજી સુધી 99.99% અથવા તો 100% શુદ્ધ ના હોય. હજી પણ એમાં થોડી ઘણી અશુદ્ધિઓ રહી ગયેલી હોય. તો હવે આપણે આગળના ટોપિકમાં એ જ ચર્ચા કરીશું કે આ ધાતુઓને શુદ્ધ કઈ રીતના કરવી. ઓકે? ધાતુઓનું શુદ્ધિકરણ કઈ રીતે શક્ય છે? તો જે બીજી આપણે ઘણી બધી રીતો જે અપનાવીએ છીએ તેમાંથી
જે બેસ્ટ રીત છે એ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. હવે આ રીતમાં એક્ચ્યુઅલી આપણે કરવાનું શું હોય છે તો કે ભાઈ જુદી જુદી ધાતુઓ જે છે ઝિંક છે, લોખંડ છે, કોપર છે, આયરન છે વગેરે જે ધાતુઓ છે તેનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી જ કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર એક્ચ્યુઅલી આપણે શું કરવાનું હોય છે તો કે ભાઈ એક ટાંકી લેવાની. આપણે અહીં લખ્યું છે ટાંકી. ટાંકીની અંદર આપણે બે પ્લેટ ઉતારવાની. હવે આ બે પ્લેટ કેની ઉતારવાની એક ખાસ ધ્યાન રાખજો. એક તો આપણી પાસે આગળના આપણે જે નિષ્કર્ષણ કર્યું હતું એમાંથી પહેલેથી જ આપણી પાસે ધાતુ તો પ્રાપ્ત થઈ ગઈ હતી, પણ એ ધાતુ કેવી હતી? હજી 100% શુદ્ધ હતી નહીં. એટલે કેવી હતી? થોડી અશુદ્ધ. તો એ અશુદ્ધ ધાતુની પટ્ટી બનાવીને એને કેના તરીકે લેવાની? એનોડ તરીકે. એટલે બીજી ભાષામાં હું લખી શકું છું આ શું છે? અશુદ્ધ ધાતુ. અને કેથોડ તરીકે ઈ જે ધાતુને શુદ્ધ કરવાની હોય એ શુદ્ધ ધાતુ લેવાની. અને દ્રાવણ છે એને આપણે શું કહીએ? વિદ્યુત વિભાજ્ય કહેવાનું. ઈ કેનું લેવાનું? જે ધાતુને આપણે શુદ્ધ કરવાની હોય એના જ ક્ષારનું દ્રાવણ લેવાનું. શું લેવાનું? એના જ ક્ષાર. હવે આપણે સમજીએ. માની લો કે તમારે કોપર છે, કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે. એટલે તમે શું કરશો કે જે અશુદ્ધ કોપર છે એની પટ્ટી કેના તરીકે લેશો? એનોડ તરીકે. અને શુદ્ધ કોપરની પટ્ટી કેના તરીકે લેશો? કેથોડ તરીકે. બંનેને બેટરી વડે આપણે જોડી દીધી. એનોડ એટલે કે પ્લસ સાઇન સાથે જોડી, કેથોડને માઈનસ સાથે જોડી. દ્રાવણ કેવું લેવાનું? તો આપણે હમણાં જ કીધું કે ભાઈ જે ધાતુનું આપણે શુદ્ધિકરણ કરવાનું હોય એના ક્ષારનું દ્રાવણ લેવાનું. માટે અહીંયા આપણે કેનું દ્રાવણ લીધું? કોપર સલ્ફેટ. ઓકે. હવે થાશે શું કે જ્યારે આપણે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે આ એનોડ છે, એનોડ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન અહીંથી વહન પામે છે. એનોડ છે એ દ્રાવણની અંદર આવશે. એમાંથી Cu+2 સ્વરૂપે આવશે. હવે જો પોતે Cu+2 સ્વરૂપે આપ્યો એના મતલબ કે એને બે ઇલેક્ટ્રોન દૂર કર્યા હોય તો જ +2 બને ને. પહેલા એ પટ્ટીમાં કોણ હતું? Cu. કેમાં રૂપાંતર પામ્યું? Cu+2 માં. તો બે ઇલેક્ટ્રોન એને શું કર્યા હોય? દૂર કર્યા હોય. ઓકે. ઈ કેમાં આવ્યું? દ્રાવણમાં. તો દ્રાવણમાં તમને ખબર છે ઓલરેડી CuSO4 એટલે એમાં ઓલરેડી Cu+2 અને SO4 -2 હાજર જ છે ઓલરેડી આમ. હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા જાય છે. ક્યાં જાય? કેથોડમાં. અને દ્રાવણમાં ઓલરેડી Cu+2 હાજર હતું. એ દ્રાવણમાંથી ક્યાં જશે? કેથોડની અંદર. હવે કેથોડમાં બે ઇલેક્ટ્રોન અહીંયાથી આવ્યા હતા. અહીંયાથી Cu+2 ગયું. બે ઇલેક્ટ્રોન આવ્યા હતા. શું બની જશે? ખાલી C. તમે જોઈ શકો પહેલા અહીં Cu કેવું હતું? અશુદ્ધ. હવે અહીં Cu કેવું મળી ગયું? શુદ્ધ મળી ગયું. સિમ્પલ વાત છે. પાછું સમજાવું છું. સૌથી પહેલા ધાતુ એનોડમાંથી ક્યાં આવશે? આપણે અહીં લખીએ. એનોડમાંથી ક્યાં જશે? દ્રાવણ. દ્રાવણમાંથી ક્યાં જશે? ફરી પાછી કેથોડમાં. તો ફેર શું હશે? તો કે અહીંયા અશુદ્ધ હતી ને અહીંયા કેવી થઈ જશે? શુદ્ધ. હવે સમજાવું છું. જોજો. એનોડમાંથી જેટલા પ્રમાણમાં કોપર દ્રાવણની અંદર જમા થાય તેટલું જ કોપર દ્રાવણમાંથી ક્યાં જમા થશે? કેથોડ ઉપર. ધીમે ધીમે આ પટ્ટી ખવાતી જશે, ઓછી થતી જશે અને અહીંયા શુદ્ધ જમા થતું જશે. અને જે કોઈ પણ અશુદ્ધિ હોય એ અહીંયા તળિયે ભેગી થશે. એને શું કહેવાય? એનોડિક પંપ. ઓકે. તો આ અગત્યનો ટોપિક છે કે શુદ્ધિકરણ કઈ રીતના થાય છે અને બોર્ડની એક્ઝામમાં પણ પૂછાવા લાયક છે. શું? તો કે ભાઈ ધાતુનું શુદ્ધિકરણ, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ સમજાવો અને કોપરનું ઉદાહરણ આપો એવું તમને સમજાવવાનું કહે છે. તો આ અગત્યનો ક્વેશ્ચન છે. ઓકે. તો અહીંયા આપણું ધાતુનું નિષ્કર્ષણ જે ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. હવે આગળના વિડિયોની અંદર આપણે આ ચેપ્ટરના લાસ્ટ બે ટોપિક ક્ષારણ એટલે શું અને મિશ્ર ધાતુ છે તેની ચર્ચા કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય